નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું, જેમાં વડોદરા શહેર અને જિલ્લાનું 76.65% પરિણામ જાહેર થયું છે, જે ગયા વર્ષની સરખામણીએ સહેજ ઓછું એટલે કે 0.55% ઘટ્યું છે। ગત વર્ષે વડોદરા શહેર જિલ્લાનું પરિણામ 77.20% હતું, જેના આગલા વર્ષે એટલે કે 2023માં પરિણામની ટકાવારી 62.24% હતી। વડોદરામાંથી 36,758 વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી અને આ પૈકી 1,111 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને કુલ મળીને 28,171 વિદ્યાર્થીઓ પાસ થયા છે। આમ પરિણામની ટકાવારી 76.65% રહી છે। વડોદરા શહેર જિલ્લાના 45 કેન્દ્રો પર ધોરણ 10ની પરીક્ષા લેવામાં આવી હતી। આ પૈકી જિલ્લામાં સૌથી વધુ પરિણામ 90.22%, વરનામા કેન્દ્રનું અને સૌથી ઓછું પરિણામ ભાદરવા કેન્દ્રનું 46.09% આવ્યું છે। ગયા વર્ષે પણ વરનામા કેન્દ્રનું સૌથી વધારે 90.66% પરિણામ જાહેર થયું। ભાદરવા કેન્દ્રનું ગત વર્ષે 71.11% પરિણામ હતું અને જેમાં 25%નો ઘટાડો નોંધાતા કેન્દ્ર જિલ્લામાં તળિયે પહોંચી ગયું છે અને વડોદરા શહેરમાં કારેલીબાગ કેન્દ્રનું સૌથી વધારે 89.10% પરિણામ જાહેર થયું છે। ગત વર્ષે પણ કારેલીબાગ કેન્દ્ર શહેરમાં પ્રથમ હતું અને શહેરમાં સૌથી ઓછું પરિણામ માંડવી કેન્દ્રનું 68.65% આવ્યું છે।